નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું ફરાળી દહીંવડા, જે ફરાળમાં ખૂબ જ ખાવામાં મજા આવે છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસીપીને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફરાળી દહીંવડા બનાવવા માટેની તૈયારી શરૂ કરીએ। ફરાળી દહીંવડા બનાવવા માટે 1 વાટકો મોરૈયો લીધો છે અને તેમાં એડ કરવા માટે 3 નંગ કાચા બટેટા લીધા છે। તો ફરાળી દહીંવડા બનાવવા માટે પહેલા તો મોરૈયાને અને બટેટાને બાફવાના છે। બાફતા પહેલા મોરૈયાને 2 થી 3 પાણીમાં ધોઈ લેશું। મોરૈયાને બાફવા માટે 1 ગ્લાસ કરતાં થોડું વધારે પાણી એડ કરીશું। હવે આપણે જે મોરૈયો ધોઈને સાફ કર્યો છે તે એડ કરી દઈશું। અને હવે સાથે બટેટા એડ કરી દઈશું। બટેટાને મેં ધોઈને સાફ કરી અને આ રીતે નાના ટુકડા કરી લીધા છે, તે એડ કરી દઈશું। 2 થી 3 વિસલ વગાડી લેશું એટલે મોરૈયો અને બટેટા છે તે સારી રીતે બફાઈ જાય। બાફવામાં મીઠું કે કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની। 2 થી 3 વિસલ થઈ ગઈ છે, મોરૈયો પણ ખૂબ સરસ બફાઈ ગયો છે। હવે આ મોરૈયાને આપણે ઠંડો થવા દેવાનો છે। ઠંડો થઈ જાય પછી આપણે તેમાં બીજી સામગ્રી એડ કરીશું। બાફેલા મોરૈયાને એક અલગ બાઉલમાં લઈ અને થોડીવાર ઠંડો થવા દેશું। બાફેલા મોરૈયાને આ રીતે અલગ લઈ અને થોડીવાર માટે ઠંડો થવા દેશું। મોરૈયો ઠંડો થાય ત્યાં સુધીમાં ફરાળી દહીંવડામાં એડ કરવા માટેનું દહીં જોઈ લઈએ। મેં અહીંયા 1 વાટકી દહીં લીધું છે। દહીંમાં પાણી ન રહે એ રીતે દહીં લેવાનું છે। હવે દહીંને આ રીતે એક જાળમાં ગળી દઈશું એટલે દહીં છે તે એકદમ ઘટ્ટ બની જાય। તો અહીંયા દહીં છે તે એકદમ સરસ રીતે ગાળીને અને સ્મૂથ બની ગયું છે। હવે તેમાં ગળું બને તેટલી ખાંડ એડ કરી દેવાની છે। ખાંડ એડ કર્યા પછી ફરીવાર સારી રીતે હલાવી લેશું એટલે ખાંડ છે તે ઓગળી જાય। તો દહીંને હવે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું। મોરૈયાને ઠંડો થવા મૂક્યો તો તેની ઘણી વાર લાગી ગઈ છે, 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે। અને દહીંવડા બનાવવા માટેનું જે સ્ટફિંગ બનાવવાનું છે તે પણ ઠંડુ થઈ ગયું છે। હવે ફરીવાર હાથેથી સારું એવું મસળી લેશું। હવે મોરૈયો અને બટેટા બંને એક સરખા મેચ થઈ જાય તે રીતે સારું એવું હલાવી લેશું। હવે તેમાં મસાલા એડ કરી દેશું। મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તે એડ કરી દેશું। આદુ જો ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકીએ। મરી પાવડર એડ કરી દેશું થોડો એવો, અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। સાથે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દેશું। હવે ફરીવાર સારું એવું હલાવી લેશું। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે હલાવી લેશું। તો હવે મીડિયમ સાઈઝના બોલ બનાવી લેશું। બોલ બનાવતા પહેલા હાથમાં થોડું એવું પાણી લગાવવાનું છે, તેલ નહીં, તેલની જગ્યાએ પાણી લગાવીશું। પાણી લગાવ્યા પછી મીડિયમ સાઈઝના બોલ બનાવી લેશું। આવી રીતે બધા બોલ્સ બનાવી લેવાના છે।
તો અહીંયા બોલ્સ તૈયાર થઈ ગયા છે. હવે તેને તેલમાં ફ્રાય કરી લેશું. તેલમાં ફ્રાય કરવા માટે પહેલા તો તેલ ગરમ કરવા મૂકી દેશું. તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેલમાં ફ્રાય થવા દેશું. આ રીતે થોડીવાર પછી એક બોલ્સને પલટાવી લેશું. થોડીવાર માટે હજી રહેવા દેશું. બોલ્સને પહેલા તો ચમચેથી આ રીતે એક કરી અને પલટાવી લેશું. આ રીતે પલટાવ્યા પછી હવે આપણે તેને બ્રાઉન કલરના થવા દઈશું. તો હવે આ બધા જ બોલ્સ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તેને એક અલગ પ્લેટમાં લઈ લેશું. તેલમાં ફ્રાય કર્યા પછી આપણે પાણીમાં એડ કરીશું. પાણીમાં એડ કરતા પહેલા તેમાં થોડું એવું મીઠું એડ કરી દઈશું. કેમ કે દહીંવડા તેમાં પલળે એટલે તેનો ટેસ્ટ છે તે સાવ મોળો ન લાગે, એટલા માટે મીઠું એડ કરવાનું છે. હવે તેલમાં જે બોલ્સને ફ્રાય કર્યા હતા તે બધા જ બોલ્સ પાણીમાં એડ કરી દઈશું. 2 થી 3 મિનિટ મેં તેને ઠંડા થવા દીધા છે અને પછી પાણીમાં એડ કર્યા છે. તો બોલ્સને હવે 5 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખીશું. પાણીમાં પલળે ત્યાં સુધીમાં બીજા બોલ્સને તળી લઈએ. પાણીમાં પલાળીને રાખ્યા હતા તેની 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાંથી આ રીતે દબાવી અને પાણીને નિતારી લેવાનું છે. એકદમ હળવા હાથે દબાવી અને પાણીને નિતારી લઈશું. તો મેં અહીંયા બધા બોલ્સમાંથી પાણી નિતારી લીધું છે. હવે તેમાં પહેલા તો દહીં એડ કરી દઈશું. જેમ દહીં જાજુ હોય તેમ દહીં વડા ખાવાની મજા આવે છે. થોડો એવું ધાણા જીરું એડ કરી દેશું. મરીનો પાવડર લીધો છે તે એડ કરી દેશું. લાલ મરચું એડ કરી દેશું. ચાટ મસાલો ખાતા હોય તમે તો તે પણ એડ કરી શકો. સમારેલા ધાણા એડ કરી દેશું. તૈયાર છે ફરાળી દહીં વડા. ખૂબ જ ટેસ્ટી બન્યા છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે અને બની પણ જલ્દીથી જાય છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.